આપણે પાર્ટ 2માં જોયું કે પ્રભુને 82 દિવસ માતા દેવાનંદાની કુક્ષીમાં નીચ ગોત્ર કર્મના કારણે વિતાવવું પડ્યું. એ કર્મ પ્રભુએ ક્યાં અને ક્યારે બાંધ્યો એ જાણીએ આજે. પ્રભુ મહાવીરના ત્રીજા ભવ એટલે કે મરીચીના ભવમાં નીચ ગોત્ર કર્મ બાંધ્યું હતું. મરીચી એટલે દાદા આદિનાથ ભગવાનના પૌત્ર અને ભરત મહારાજાના પુત્ર. એક વખત ભરત મહારાજા સમોવસરણમાં પ્રભુ આદિનાથ ભગવાનને પૂછે છે, કોઈ જીવ છે જે ભવિષ્યના તીર્થંકર બનવાના છે? ત્યારે પ્રભુ કહે છે, જીન જંપે ભરતને તામ તુજ પુત્ર મરીચી નામ. વીર નામે થશે જીણ છેલ્લા, આ ભરતે વાસુદેવ પહેલા. ચક્રવર્તી વિદેહ થાશે, સુણી આવ્યા ભરત ઉલ્લાસે. મરીચીને પ્રદક્ષિણા દેતા, નમી અંદીએ એમ કહેતા. તુમે પુણ્યવંત ગવાશો, હરિચક્રી ચરમજી ન થાશો. નવી વંદુ ત્રિદંડિક વેશ, નમો ભક્તિએ વીર જિનેશ. એમ સ્તવના કરી ઘર જાવે, મરીચી મન હર્ષ નમાવે. મારે 3 પદવીની છાપ, દાદાજીન ચક્રી બાપ. અમે વાસુદેવ દૂર થઈશું, કુળ ઉત્તમારું કહીશું. નાચે કુળ મદ શુભરાણો, નીચ ગોત્ર તિહા બંધાણો. આ રીતે ત્રીજા ભવે બાંધેલો કર્મ ભગવાનને છેલ્લે ભવે 82 દિવસ માતા દેવાનંદાની કુક્ષીમાં રહીને ભોગવવું પડ્યું. માટે કર્મ કરતા પહેલા ખૂબ વિચારજો.